હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સોનુસ કિચન. દિવાળીના નાસ્તા બનાવવા માટે આપણે ફટાફટ અને સ્વાદમાં પણ સારા લાગે એકદમ ક્રન્ચી કુરકુરા નાસ્તાની તૈયારી માટે આપણે નાયલોન શક્કરપારા અને શક્કરપુરી આજે આપણે એકદમ ફટાફટ રીતે અને સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ અને કુરકુરા લાગે તેવા, ઘરમાં બધાને ભાવે તેવા નાયલોન શક્કરપારા અને શક્કરપુરી બનાવવાના છે. તેના માટે આપણે અડધી વાટકી અહીંયા મેં ઓર્ગેનિક ખાંડ લીધી છે. તમે સાદી ખાંડ પણ લઈ શકો છો. અડધી વાટકી ખાંડની સામે અડધી વાટકી આપણે પાણી લેવાનું છે અને આ રીતે સતત હલાવતા રહેવાનું છે. આ રીતે 5 મિનિટ હલાવવાથી આપણી બધી ખાંડ ઓગળી જશે. હવે આ ખાંડને આપણે ગળી લેવાની છે, જેથી કરીને તેમાં રહેલી ડસ્ટ કે નાની કણ હોય તો તે ગળણીમાં ગળાઈને રહી જાય. આ રીતે ગળી લેવાથી ખાંડમાં રહેલી ડસ્ટ કે આખી રહી ગયેલી ખાંડ પણ રહી જશે. હવે આ ગળેલા ખાંડના પાણીને આપણે જે વાસણમાં આપણે લોટ બાંધવાનો છે તેમાં લઈ લેશું. તેમાં આપણે 1 ચમચી ખાવાનું સિંગ તેલ નાખીશું. ત્યાર પછી તેમાં 1 ચમચી રવો લઈ લઈશું અને ચપટી જેટલું આપણે મીઠું એડ કરીશું. આ બધી વસ્તુને આપણે પાણીમાં બરાબર મિક્સ કરી દઈશું. આ રીતે ચમચી ફેરવીને આપણે રવો, મીઠું અને તેલને પ્રોપર મિક્સ કરવાનું છે. હવે આપણે તેમાં લોટ બાંધવા માટે 250 ગ્રામ એટલે કે એક મોટી વાટકી આપણે મેંદો લેવાનો છે. આમાં આપણે લોટનું કોઈ ફિક્સ માપ નથી હોતું. જેટલું પાણી છે તેની સામે મીડિયમ ટાઈટ લોટ બંધાય તેટલો આપણે લોટ લેવાનો છે. તમે આ જ રીતે મેંદાની જગ્યાએ ઘઉંના લોટના પણ શક્કરપારા કે શક્કરપુરી બનાવી શકો છો. લોટને આપણે મીડિયમ ટાઈટ બાંધવાનો છે, એકદમ ટાઈટ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં. રોટલીથી થોડો ટાઈટ એવો લોટ આપણે બાંધીને આ લોટને આપણે 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું. 10 મિનિટ બાદ આપણે લોટને થોડો મેશ કરીને તેના મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરીને આપણે ગોળ રોટલી જેવા વણવા માટે રેડી કરી દેવાના છે. આપણે આ રીતે પહેલેથી જ મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરીને કોરા લોટની મદદથી આપણે પાતળી પણ નહીં અને જાડી પણ નહીં તેવી રોટલી વણી લેવાની છે. રોટલી વણવા માટે આપણે કોરા લોટનો ઉપયોગ કરતા જશું અને મીડિયમ થિકનેસવાળા બધા રોટલા આપણે એકસાથે તૈયાર કરી દઈશું. આ રીતે આપણે પતલી પણ નહીં અને જાડી પણ નહીં એ રીતે રોટલી તૈયાર કરી એક મીડિયમ સાઇઝની વાટકીથી મેં રાઉન્ડ શેપ આપવા માટે આ રીતે મોલ્ડ કરીને બધી જ પૂરી આપણે તૈયાર કરી લેશું. તમે આમાં તમારી મનપસંદનો કોઈ પણ શેપ તમે લઈ શકો છો. અહીંયા મેં નાયલોન શક્કરપુરી બનાવવા માટે રાઉન્ડ શેપ આપ્યો છે. તમે કોઈ પણ બોટલના ઢાંકણથી નાની મોટી સાઇઝની પૂરી બનાવીને તૈયાર કરી શકો છો. આ રીતે આપણે એક રોટલાને આપણે સ્ક્વેર બનાવીને સાઈડની કોર આ રીતે કટ કરી ત્યાર પછી ઊભી આ રીતે મીડિયમ સાઇઝના તમને તમારી ચોઈસ પ્રમાણે નાની મોટી સાઇઝના સ્ક્વેર બનાવીને તમે નાયલોન શક્કરપારાના શેપ પણ આપી શકો છો. સ્ક્વેર યા તો ડાયમંડ જેવો શેપ આપીને તમે પહેલેથી જ તૈયાર કરીને આપણે તેને એક ડીશમાં તૈયાર કરીને તળવા માટે રેડી કરી દેવાના છે. આને આપણે એકદમ ફૂલેલા કરવાના છે, તેથી આપણે તેમાં વચ્ચે કાપા પાડવાના નથી હોતા. હવે મીડિયમ તાપે પહેલેથી જ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેમાં આપણે બધી જ પૂરી મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર તળી લેશું. એક સાઈડ થોડી મીડિયમ ગુલાબી થાય એટલે આપણે બધી જ પૂરીને એકવાર પલટાવી લેશું. આપણે આમાં ખાસ તળતી વખતે ધ્યાન રાખવાનું છે કે બિલકુલ તાપ આપણે ધીમો રાખવાનો છે, જેથી કરીને પૂરી અંદરથી પણ કાચી ના રહે
અને ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી બનીને તૈયાર થાય. આ રીતે થોડી ગુલાબી થાય એટલે બધી જ પૂરીને આપણે ઉલટસુલટ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણી બધી જ પૂરી સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે. આપણી પૂરી એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ધીમાથી મીડિયમ તાપમાં જ તળવાની છે. આ રીતે થોડી ગોલ્ડન બ્રાઉન થાય, બંને બાજુ તળાઈને એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. આ જ રીતે આપણે બનાવેલી બધી પૂરીને તળી લેવાની છે અને સેમ આ જ રીતે આપણે શક્કરપારાને પણ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી તળીને તૈયાર કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણા શક્કરપારા સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે. તેને પણ આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. અને તેના અવાજ પરથી ખબર પડી જશે કે આપણા શક્કરપારા અને શક્કરપુરી કેટલા ક્રન્ચી અને એકદમ ઓઇલ ફ્રી બનીને તૈયાર થયા છે. તમે જોઈ શકો છો કે બિલકુલ હાથમાં તેલ પણ નથી લાગતું. ખાવામાં એકદમ ક્રિસ્પી, ક્રન્ચી અને સ્વાદમાં પણ ચા સાથે, બાળકોને લંચ બોક્સ માટે, દિવાળીના નાસ્તામાં તમે પણ આ નાયલોન શક્કરપારા અને શક્કરપુરી ઘરે ચોક્કસથી બનાવજો. ઘરમાં સૌને ભાવે તેવા આ શક્કરપુરી અને શક્કરપારા બનાવવા ખૂબ જ ઇઝી છે. બિલકુલ તેલ પણ નથી પીતું અને ખાવામાં પણ ખૂબ જ યમી લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ.